નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, હું યજ્ઞેશ સોની, ધાનેરા, બનાસકાંઠાથી. મિત્રો, હું આજે થરાદથી દ્વારકા જઈ રહ્યો છું. મારી સાથે મારા પરમ મિત્ર ઇન્દ્રસિંહ વાઘેલા અને દિનેશભાઈ સુથાર જે થરાદથી છે. બંને મિત્રો સાથે હું દ્વારકા જઈ રહ્યો છું. મિત્રો, હું કેટલાય વર્ષોથી દ્વારકા જવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો, છતાં પણ સંજોગો નહોતા બનતા. આજે સંજોગો બન્યા છે દ્વારકા જવાના, તો અમે અમારા મિત્રો સાથે દ્વારકા જઈ રહ્યા છીએ. મિત્રો, તમારામાંથી કેટલાય ઘણા મિત્રો એ દ્વારકાધીશના દર્શન કર્યા હશે, પણ જેમને નથી કર્યા એમની માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. કારણ કે ઘર બેઠા જ અમે દ્વારકાધીશના દર્શન કરાવીશું અને સાથે સાથે રસ્તામાં કેવા કેવા અમને અનુભવો થાય છે એ પણ તમને બતાવવાના પ્રયત્નો કરીશું. તો ત્યાર સુધી આ વિડીયોમાં તમે બન્યા રહેજો અને ખૂબ જ મજા આવશે તમને. કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું બિલકુલ ના ભૂલતા અને આ વિડીયોને 5 લોકોમાં શેર કરી લેજો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, અત્યારે સમય થયો છે 1:48, બપોરનો સમય છે. સૂર્ય માથા ઉપર છે, આપ બિલકુલ જોઈ શકો છો. અને અમે થરાદથી ભાભર અને ભાભર પછી રાધનપુર આવ્યા અને એ બાદ અત્યારે સામખિયાળી આવ્યા છીએ. એક સરસ મજાની હોટલ આપ બિલકુલ મારી પાછળ જોઈ રહ્યા છો, ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ. મિત્રો, અહીંયા જમવાની ખૂબ જ મજા આવી ગઈ. મિત્રો, અહીંયા જમવામાં તો ખૂબ જ મજા આવી, પણ એની સાથે સાથે જે એમનો પીરસવાનો ભાવ અને જે એમનું અહીંયા મેનેજમેન્ટ છે એ જોઈને બહુ અમને આનંદ થયો. ચાલો આપણે જઈએ, આપણે એમની મુલાકાત કરીએ. તો ચાલો આપણે ચામુંડા કૃપા રેસ્ટોરન્ટની અંદર જઈએ અને બાપજી સાથે વાત કરીએ. મિત્રો, આપ બિલકુલ જોઈ શકો છો અહીંયાનો નજારો. સરસ સરસ મજાના રમકડાઓ છે. તો મિત્રો, અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે ગંગારામ મહારાજની હોટલ ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ. બહુ સારું એવું જમવાનું હતું. તો મહારાજજી ખૂબ જ અહીંયા જમીને બહુ આનંદ થયો અમને. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો જે પ્રેમ હતો ને, અહીંયા જે પીરસવાનું જે વ્યવસ્થા છે ને, એ બહુ અમને ખૂબ જ ગમી. અહીંયા ફરીથી હું બધાને એક અપીલ કરીશ કે અમારા જે બનાસકાંઠાના મિત્રો દ્વારકા જવાના આ રસ્તેથી જતા હોય, ભાભર, રાધનપુર અને સામખિયાળી થઈને, તો આ ગંગારામ મહારાજની જે રેસ્ટોરન્ટ છે એમની અવશ્ય મુલાકાત લેજો. બહુ મજા આવશે. બહુ મળવા જેવા માણસ છે. ધન્યવાદ. શું કહેશો આપ શું કહેશો? અહીંયા જે જમવા લોકો આવે છે, અહીંયા જમવામાં શું શું હોય છે? અહીંયા બધું ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી, પછી સાઉથ ઇન્ડિયન, બધી વસ્તુ છે. અહીંયા ટોટલી ફાસ્ટ ફૂડની બધી આઈટમ છે. ગુજરાતી, કાઠિયાવાડી, પંજાબી. ગ્રાહકનો સંતોષ એ અમારો નફો છે. 40 વર્ષથી એક જ સિસ્ટમ છે કે ગ્રાહકને સંતોષ મળવો જોઈએ. પૈસા મહત્વ નથી અમારા માટે. ગ્રાહક અહીંયા જમીન જાય ને મજા આવે એટલે અમને આનંદ થાય. બહુ આનંદ આવી ગયો. અમે તમારા મિત્ર સર્કલ સાથે આવ્યા. અહીંયા જે આપણો થાળી દેખાઈ રહી છે, ફિક્સ થાળી છે કે પછી અનલિમિટેડ થાળી છે? અનલિમિટેડ. એની શું કિંમત છે? 170 રૂપિયા. મિત્રો, અમે આ 170 વાળી જે થાળી દેખાય છે એ જ જમ્યા છીએ. થાળી જોઈને જ અમારું તો પેટ ભરાઈ ગયું. જે એનો પ્રેમ, એમનો ભાવ અને અહીંયા જે વ્યવસ્થા હતી એ જોઈને બહુ આનંદ થયો છે. રેસ્ટોરન્ટની અંદરનો બિલકુલ માહોલ જોઈ શકો છો આપ. અહીંયા જે વ્યવસ્થા છે એ બહુ આનંદ આવે છે અને આ બધા મારા મિત્રો પીરસવામાં બહુ આનંદ આવી ગયો. ભાઈ, તમે બધાએ સેવા કરી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન.
મિત્રો સમય થયો છે 7:34 સાંજના. મિત્રો અમે દ્વારકાથી 55 કિલોમીટર દૂર છીએ અત્યારે. બસ હવે સમથિંગ 1 કલાકમાં પહોંચી જશું અને પછી તમને દ્વારકાનો નજારો બતાવીશું. બિલકુલ આપ જોઈ શકો છો દ્વારકાથી 55 કિલોમીટરની દૂરી પર મેઘપુર ટીટોડી નામનું આ ગામ છે. આ સમયે બહુ આનંદ આવી રહ્યો છે. સવારે ઘરેથી નીકળ્યા પછી થાક જેવું કંઈક મહેસૂસ થયું જ નથી, કારણ કે અંતર દિલથી જે દિલમાં વસેલા મિત્રો હોય એમની સાથે કંઈક ફરવામાં અલગ જ મજા હોય છે અને એટલે જ થાક જેવું કશું લાગ્યું જ નથી. મિત્રો આ વાતાવરણ અને આ ખુશી જોઈને એક શાયરી યાદ આવે છે જે આપણા કૃષ્ણ પરમાત્મા પર જ છે કે મિત્રતા હોય ને તો કૃષ્ણ અને સુદામા જેવી, મિત્રતા હોય ને તો કૃષ્ણ અને સુદામા જેવી કે જેને એકે કશું માગ્યું જ નથી અને બીજાએ બધું આપીને જણાવ્યું કોઈને જ નથી. એટલે જ કે કહેવાય છે કે મિત્રતાના દિવસો નહીં પણ જમાના હોય છે. બહુ સરસ મજાની આ જેને પણ શાયરી લખી હોય બહુ મજા આવે છે. એટલે જ કહેવાય છે કે એકે કશું જ માગ્યું નથી ભગવાન જોડેથી અને બીજાએ બધું જ આપી દીધું છે પણ કોઈને જણાવ્યું નથી. એટલે આ માહોલમાં બહુ આનંદ આવી રહ્યો છે. તમે પણ તમારા મિત્રો સાથે આ જ રીતે ફરો અને ફરીથી અમે પણ ક્યાંક પ્રવાસે જઈએ તો અમારી ચોક્કસ મુલાકાત લો, તમને પણ સાથે લઈ જઈશું, મોજ કરાવીશું. ત્યાર સુધી બન્યા રહો આ વિડીયોમાં અને 5 લોકોમાં શેર કરતા રહેજો, તમારા ફેમિલીમાં શેર કરતા રહેજો. જે આજ સુધી દ્વારિકાના દર્શન નથી કર્યા તેમને જલ્દીથી દર્શન કરવાના પ્રયત્નો કરીશું અમે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો અત્યારે સમય થયો છે 7:39. અમે 50 કિલોમીટર દ્વારકાથી દૂર છીએ. મેઘપુર ટીટોડી નામનું ગામ છે, ત્યાંથી અત્યારે અમે પ્રસાર થઈ રહ્યા છીએ અમારા મિત્રો સાથે. બહુ આનંદ આવી રહ્યો છે મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો ઠાકરધણીના દ્વારમાં અમે આવી પહોંચ્યા છીએ. રાત્રે અહીંયા રેસ્ટોરન્ટમાં રોકાયા હતા. સવારે અત્યારના 7:14 થઈ છે અને અમે અત્યારે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમે બધા રેડી છીએ. ઇન્દ્રસિંહ પણ રેડી છે. રેડી છો ને? મજા આવી ગઈ ને? અમારા દિલીપભાઈ પણ તૈયાર થઈ ગયા છે. ફોનમાં કંઈક ગેમ રમી રહ્યા છે. દિલીપભાઈ કઈ ગેમ રમો છો? ગેમ તો કેટલા જીત્યા સવારથી? 2000 રૂપિયા. અમારા દિલીપભાઈએ પણ ખૂબ જ સારી એવી શુભ શરૂઆત કરી દીધી છે. મિત્રો દિવસની સારી એવી શરૂઆત થઈ ગયા બાદ હવે તમને દ્વારકાધીશના દર્શન કરાવીશું, તો બન્યા જ રહેજો અમારા વિડીયોમાં. જય દ્વારકાધીશ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. દ્વારકાધીશના જે મંદિરનું મુખ્ય જે દ્વાર છે તેની તરફ આપણે જઈ રહ્યા છીએ. દ્વારને બતાવવાનો તમને ચોક્કસ પ્રયત્ન કરીશું. મિત્રો દ્વારકા નગરીનો મુખ્ય ગેટ છે જે ઇસ્કોન ગેટ નામે ઓળખાય છે અને બહુ સરસ મજાના દ્રશ્યો અને આવી પહોંચી છે અમારી ગાડી. બસ અમે આ ગાડીમાં બેસી અને જલ્દીથી જઈશું દ્વારકાધીશના મંદિરે અને દ્વારકાધીશના દર્શન કરીશું. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ ગુમતી ઘાટ પર અને આપ બિલકુલ અહીંના દ્રશ્યો જોઈ શકો છો. સૌથી પહેલાં તો આપણે ધજાના દર્શન કરીશું. મિત્રો આપ ધજાના દર્શન કરી રહ્યા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખજો. ત્યાં સરસ મજાના ઊંટ, હોડીઓ અને જોરદાર માહોલ દેખાઈ રહ્યો છે. કેવું લાગે છે તમને? જોરદાર. અમારા બંને ભાઈઓ આવી રહ્યા છે. જય દ્વારકાધીશ. અમારા ઇન્દ્રસિંહને થોડી થોડી શરમ પણ આવે છે. વાહ શું નજારો છે. સરસ મજાના દર્શન એવા થઈ રહ્યા છે. કેવું અદ્ભુત અને રમણીય સ્થળ
જે છે આપ અહીંના દર્શન કરી શકો છો. હું એકવાર તમને આખું બેકગ્રાઉન્ડ બતાવવા પ્રયત્ન કરીશ. આ છે ગોમતી ઘાટ અને અહીંયાથી અમે જઈ રહ્યા છીએ રામ સેતુ. પછી ભગવાન દ્વારકાધીશના દર્શન તમને કરાવીશું. મિત્રો દ્વારકાનો નજારો છે. સરસ મજાની દુકાનો અહીંયા આવેલી છે. અલગ અલગ વેરાયટીના કપડાઓ, રમકડાઓ અને ખૂબ જ સરસ મજાની કચ્છી ભરત ભરેલા પણ અહીંયા કપડાઓ મળી રહે છે. અહીંયાથી શરૂઆત થાય છે. આજે પણ ઘણી સંખ્યામાં અહીંયા લોકો ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. આપ બિલકુલ જોઈ શકો છો. આ છે મેઇન રસ્તો જેમાં લોકો અવર જવર કરી રહ્યા છે. અમારા મિત્ર ચશ્મા માટે ખોજ કરી રહ્યા છે કે ચશ્મા ક્યાં મળશે, કારણ કે અમને શરમ બહુ આવે છે. આ છે દ્વારકા નગરી. અહીંયા અમૃતસર રેસ્ટોરન્ટ આવેલી છે, બહુ સરસ મજાની છે. કૃષ્ણનું તિલક લગાવી રહ્યા છે, તો એ જોઈને પણ અમને પણ ઈચ્છા થઈ કે ચલો કૃષ્ણ ભગવાનનું તિલક લગાવી દઈએ આપણે. તો ફાઇનલી અમારા મિત્ર તિલક લગાવી રહ્યા છે. ગુરુજી તિલક લગાવવાના કેટલા લો છો તમે? 10 રૂપિયા. તો મિત્રો 10 રૂપિયામાં સરસ મજાનું ભગવાનનું તિલક બાપજી બનાવી રહ્યા છે. અને શું ગજબનો વ્યૂ આવી રહ્યો છે. મન આનંદ અને પ્રફુલ્લિત છે, કારણ કે ભગવાન જગતનો નાથ દ્વારકાની નગરીમાં અમે ઊભા છીએ. વાહ, રાધે રાધે. જોરદાર, ખૂબ જ સરસ મજાનું આપ બિલકુલ જોઈ શકો છો મિત્રો. ઇન્દ્રસિંહ આ બાજુ જો સરસ મજાનું તિલક એક માણસના ચહેરાની એક શોભા વધારે છે. પૂરા લગા દો. हाँ पूरा पूरा. હવે આશીર્વાદ દીજીએ આપ. हाँ आशीर्वाद से बाबा, બસ आशीर्वाद मोटो. બનાવો બનાવી દો. વાહ વાહ વાહ. है ना लाल. મિત્રો અહીંયાથી ભગવાન દ્વારકાધીશની ધજાના સરસ મજાના દર્શન થઈ રહ્યા છે. તમને પણ થઈ રહ્યા છે. ઇન્દ્રસિંહ જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો આજે વહેલી સવારે દ્વારકાધીશના ખૂબ સરસ મજાના અદ્ભુત એવા દર્શન થયા છે. મંદિરના પરિસરમાં અમે જ્યારે ગયા ત્યારે બહુ અદ્ભુત નજારો જોવા મળ્યો અમને, જે વાસ્તુશાસ્ત્રનું એક પ્રતીક છે. દ્વારકા મંદિરમાં એવી શિલ્પ કારીગરી કરી છે કે બહુ જોવાલાયક છે. મિત્રો બનાસકાંઠાથી તમે બધા જોઈ રહ્યા છો તો નીચે કમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો. મિત્રો ખૂબ જ સરસ મજાના દર્શન થયા છે. સાથે સાથે ધજાના પણ દર્શન થયા છે અને ધજા કેવી રીતે બદલે છે એ પણ અમે દર્શન કર્યા છે. ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ હોય છે ધજા ચડાવવાનું, જે દ્વારકાધીશના આશીર્વાદ હોય તો જ મુમકિન છે. અમે આ જે દ્રશ્યો છે એ અમારી નજરે નિહાળ્યા છે. બહુ ખૂબ જ આનંદ આવ્યો. તમે પણ દર્શન કરવા આવજો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.
ભગવાન તમારી સૌની મનોકામના પૂરી કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. તો જય દ્વારકાધીશ. મિત્રો, અમે દ્વારકાધીશના દર્શન કરીને હવે ગોમતી ઘાટ તરફ જઈ રહ્યા છીએ. હવે ત્યાંના નજારો તમને બતાવીશું. આ મંદિરથી અમે જે ઢોળાવ છે ઢોળાવ પરથી ઉતરી રહ્યા છીએ. આપ સરસ મજાની આ જે બજાર છે એ બિલકુલ જોઈ શકો છો. અને આ જે ગોમતી નદીનો તટ છે એ પણ અમે તમને જલ્દીથી બતાવીશું. સાથે સાથે જે સુદામા સેતુ છે આપને દેખાઈ રહ્યો છે, જે સામે પુલ છે, બ્રિજ છે, એ સુદામા સેતુ છે. આપણે જલ્દીથી ત્યાં પહોંચી અને ત્યાંના તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું. તો કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખજો. મારા બનાસકાંઠા મિત્રો વધુમાં વધુ આ વિડીયોને આગળ શેર કરજો એવી મારી નમ્ર અપીલ છે. જય માતાજી, જય દ્વારકાધીશ. નમસ્કાર મિત્રો, હું યજ્ઞેશ સોની, ધાનેરા બનાસકાંઠાથી. જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો, આજે દ્વારકાધીશના પરિસરમાં અમે એક સરસ મજાનું એવું વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ. આ બિલકુલ મારી પાછળ ધજાના દ્રશ્યો જોઈ રહ્યા છો. એક ખૂબ સરસ મજાની એવી ધજા આસમાનમાં ફરકી રહી છે. મિત્રો, અમે જ્યારે સવારે 8 વાગે અહીંયા મંદિરના પરિસરમાં આવી અને એક સરસ મજાના ભગવાન દ્વારકાધીશના જગતના નાથ કાળિયા ઠાકરના અમે દર્શન કર્યા. ખૂબ જ અહોભાગ્ય કે અમે મંદિરના દર્શન કર્યા છે. ખૂબ જ મજા આવી છે. મિત્રો, ભગવાન આ અહીંયા જે રાજ કર્યું છે, અહીંના રાજા હતા જે બેટ દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણ રહેતા હતા અને ત્યારબાદ અહીંયા નગર ચર્ચા કરવા માટે અહીંયા દ્વારિકા આવતા હતા. મિત્રો, બિલકુલ આપ અહીંયા બાજુમાં જ જોઈ શકો છો કે અહીંયા ગોમતી નદી છે અને આ ગોમતી નદીના તટ પર જે એક સુદામા સેતુ બાંધેલો છે, જે 2016માં એનું કામ પૂરું થયું હતું. 2013માં એનું કાર્યનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને 2016માં આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. મિત્રો, સુદામા સેતુનું નામ એટલે જ રાખવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર સુદામાને યાદ રાખવા માટે આ સુદામા સેતુ એક બનાવવામાં આવ્યો છે. મિત્રો, આ નદીના દ્રશ્યો આપ બિલકુલ જોઈ શકો છો, જેમાં હોડીઓ છે. અત્યારે તો પાણી બહુ ઓછું છે, પણ જ્યારે અહીંયા વધારે માત્રામાં પાણી આવે છે તો દેખાઈ રહી છે. ત્યાં યાત્રિકો, યાત્રાળુઓ ખૂબ જ આનંદ અને મોજ કરે છે. જો મિત્ર, સામે તમે દેખી રહ્યા છો કે જે આ ગોમતી નદીમાં ડૂબકી લગાવે છે. મિત્રો, ગોમતી નદીમાં ડૂબકી લગાવવાનું ખૂબ જ મોટું મહત્વ રહેલું છે, કેમ કે આ એક મોક્ષ નદી છે. જે પણ વ્યક્તિ અહીંયા આ નદીમાં ડૂબકી લગાવે છે તો એમનો મોક્ષ 100% મળે છે, એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. મિત્રો, આ ઊંટની સવારી કરતા આપણા મિત્રો પણ અહીંયા હાજર છે. જય દ્વારિકાધીશ. આ ઊંટની સવારીના કેટલા લો છો તમે? તો મિત્રો, અહીંયા 50 રૂપિયાના વ્યાજબી દરે ઊંટની સવારી આપણને કરાવે છે. ખૂબ જ આનંદ આવી રહ્યો છે. મિત્રો, આપ પણ પધારો અને જો તમે બનાસકાંઠાથી હો તો આ વિડીયોને આગળ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય ઠાકર. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, દ્વારકાધીશના દર્શન કર્યા પછી હવે અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. મિત્રો, દ્વારકાથી 35 કિલોમીટરના અંતરે એક સરસ મજાનો બેટ આવેલો છે, જેને બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણની જે નગરી છે, જે નિવાસ સ્થાન છે, ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો ત્યાં સુધી અને વિડીયોમાં જય દ્વારકાધીશ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો, અમે બેટ દ્વારિકા જતા રસ્તામાં જ જે પુલ આવે છે એની ઉપર પુલ પર અત્યારે ઊભા છીએ. આપ પુલના અહીંયા ખૂબ જ અદ્ભુત નજારો આપ જોઈ રહ્યા છો. આજુબાજુ દરિયો છે, અરબ સાગર છે અને અરબ સાગરની વચ્ચે જે હોડીઓ તરી રહી છે એ પણ દ્રશ્યો તમને બતાવવાના અમે પ્રયત્ન કરીશું. કે અહીંયા સરસ મજાનું એક અદ્ભુત લોકેશન જે અહીંયા બેટ દ્વારિકા જતાની વચ્ચે આવે છે. અને આ પુલ જે મિત્રો હોય છે એ અહીંયા સેલ્ફી, ફોટો અને વિડીયો બનાવતા હોય છે. તો ખાસ કરીને મારા બનાસકાંઠાના મિત્રો આ વિડીયોને જોતા હશે તો નીચે જય દ્વારકાધીશ કમેન્ટ કરજો. મિત્રો, આપ દૂરનો નજારો જોઈ રહ્યા છો. અહીંયા જે હોડીઓ તરી રહી છે એ બતાવવાનો તમને ચોક્કસ પ્રયત્ન કરીશ. અને આ હોડીઓ દ્વારા અહીંના જે માછીમારો હોય છે તે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને એક દરિયાથી બીજા દરિયાએ સ્થળાંતર કરતા હોય છે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તો આ એક અદ્ભુત અને એક રહસ્યમય નજારો જોઈને આનંદ થાય છે. મિત્રો, તમે પણ આવો એટલે તમારી ફેમિલી સાથે આવજો. બહુ જોવાનો એક લાહવો મળશે. અને જે આ સમુદ્રનું પાણી એક કેવું સરસ મજાનું ચળકી રહ્યું છે એ આપને દ્રશ્ય હું બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, સામે ઘણી સંખ્યામાં હોડીઓ અત્યારે એ જ જગ્યાએ સ્થિર છે. જ્યારે માછીમારો દરિયામાં જાય છે
ત્યારે આ જ હોડીઓ લઈને જતા હોય છે અને માછલીઓ પકડી અને પોતાનું રોજીરોટી ગુજરાન ચલાવતા હોય છે. મિત્રો આપ બિલકુલ જોઈ રહ્યા છો સામે એક હોડી તરી રહી છે. કેવો સરસ અને અદ્ભુત નજારો છે. ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત જે કહેવાય ને કે કળિયુગમાં પણ ખૂબ જ એવો પરચા છે. મિત્રો આપ ભગવાન દ્વારકાધીશને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખજો અને 5 મિત્રોને શેર કરજો. બહુ સરસ મજાનો આ એક અદ્ભુત અને રહસ્યમય નજારો છે. મિત્રો આ અમારા વિડીયો તમને કેવા લાગી રહ્યા છે એ સૂચન જરૂરથી કોમેન્ટ બોક્સમાં આપજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે. આવા ને આવા વિડીયો અમે આ મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂકતા રહીશું. મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. દ્વારિકાનો બ્રિજ છે એની ઉપર અત્યારે અમે મિત્રો સાથે ઊભા છીએ. આપ અહીંયાનો નજારો જોઈ રહ્યા છો. દિલીપભાઈ કેવું લાગે છે તમને? કેવો છે નજારો અહીંનો? ખૂબ સરસ. કેવું લાગ્યું એમ? બહુ મજા આવી. એવું ને? તમે તો ઘણીવાર અમારા કરતા પણ ઘણીવાર અહીંયા દ્વારકા આવેલા છો. કેટલી વાર તમે દ્વારકા આવ્યા? હું ઘણી વખત આવ્યો પણ આ બ્રિજ બન્યા પછી પહેલી વખત. એવું એમ ને? બ્રિજનું કામકાજ અને જેનું અહીંયાનું જે મેનેજમેન્ટ છે એ જોઈને બહુ ખૂબ આનંદ આવે છે. ઇન્દ્રસિંહ તમને કેવું લાગ્યું? જોરદાર મજા. ઇન્દ્રસિંહને તો ખૂબ મજા આવી છે, કારણ કે ઇન્દ્રસિંહે જો માથામાં જે તિલક લગાવ્યું છે એનાથી એમનું તેજ ખૂબ જ વધી જાય છે અને બહુ સારું એવું ઝળહળી ઉઠે છે. આમને આમ ફરવાનો ખૂબ જ આનંદ આવ્યો છે. મિત્રો 24 કલાક થઈ ગયા પણ થાક જેવો હજુ સુધી કંઈ અનુભવ થયો જ નથી. આપ બિલકુલ અહીંના નજારો જોઈ શકો છો. જે બહુ મજા આવી રહી છે ને અમારા પરમ મિત્ર નાચી રહ્યા છે. ઇન્દ્રસિંહ ખૂબ આનંદ આવે છે. ઇન્દ્રસિંહ કેવી મોજ આવી? જોરદાર આવી ને? બસ તો આવીને આવી મોજ કરતા રહો અને તમે કમેન્ટમાં જોર રાખજો ને કમેન્ટમાં લખતા રહેજો જય દ્વારકાધીશ. ભાઈ અમારા મિત્ર ઇન્દ્રસિંહને પૂરાના પલ્લા છૂટે છે અને મેં કઈ ડિસ્કો કરી લીધો. હા મોજ, હા જય દ્વારકાધીશ. તો મિત્રો અમે ફાઇનલી અહીંયા બેટ દ્વારકા જઈ રહ્યા છીએ અને બ્રિજના પછી જે પાર્કિંગ કરવાનું સ્થળ હોય છે ત્યાં અમે અમારી ગાડી પાર્કિંગ કરી દીધી છે. અહીંયા આ જાય છે એ ઓટો હોય છે એની જેવી આ ટોટો છે જે ઇલેક્ટ્રિક ટેક્સી છે. એનામાં અમને આ ભાઈ અમને અહીંયાથી 1.5 કિલોમીટર દૂરી પર જે દ્વારકાધીશનું જે મંદિર છે ત્યાં અમને લઈ જઈ રહ્યા છે અને ત્યાં અમે જઈને દર્શન કરીશું. બહુ આનંદ આવી રહ્યો છે આ ટોટોમાં બેસીને. તો આ પહેલી વાર નામ સાંભળીને બહુ એક આશ્ચર્યચકિત થવાય છે. અહીંયા આજે પણ ઘણા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. તો બન્યા રહેજો વિડીયોમાં, છેલ્લે સુધી જોજો. વિડીયો સ્ક્રોલ કરતા નહીં. ટ્રાફિક પણ છે બહુ. આ પ્રકારની ગાડી આવે છે. તો ટોટોમાં બેસી ગયા ફાઇનલી. હવે ચાલી નીકળ્યા છીએ મંદિરે. કેટલું દૂર છે આપણે મંદિર? અહીંયાથી 1.5 કિલોમીટર દૂર થાય પાર્કિંગ થી. પાર્કિંગ થી 1.5 હા, મેઇન ગેટ 1.5 કિલોમીટર દૂર થાય. અને શું શું જોવાનું છે અહીંયા? ગામમાં એક દ્વારકાધીશનું મેઇન મંદિર છે, પછી એક સોનાની દ્વારકા મ્યુઝિયમ છે, પાવનધામ. ભગવાનના જીવન ચરિત્ર પર બનેલી અલગ અલગ એની મૂર્તિ કંડારેલી છે. પછી ગામથી 5 કિલોમીટર દૂર હનુમાનજી એના પુત્ર મકરધ્વજનું મંદિર છે. આખા વિશ્વમાં એક જ છે પિતા પુત્રનું સાથે. ત્યાં પાતાળ લોકનું દ્વાર હતું. તેની આગળ 84 યજ્ઞકુંડ છે. ભગવાન શ્રી કૃષ્ણ પહેલી વાર જ્યારે આ ગામમાં આવ્યા ને રોકાવા એના યાદવ કુળ સાથે, ત્યારે ત્યાં જ રોકાણા હતા. દુર્વાસા મુનિની સાથે 84 ઋષિ મુનિઓએ ત્યાં યજ્ઞ કરેલો છે. બરાબર. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણજીએ શું કર્યું હતું એમ જેથી અહીંયા પ્રખ્યાત છે? અહીંયા ભગવાનનું ઘર કહેવાય, રાણીવાસ કહેવાય ભગવાનનો. બરાબર. દ્વારકામાં જે મંદિર છે એનો રાજ દરબાર કહેવાય. બરાબર. કૃષ્ણ સુદામાનું મિલન દ્વારકામાં થયું હતું. જી જી. ભગવાન અહીંયા સાંજના શયન માટે આવે. બરાબર. સરસ, ખૂબ સારી માહિતી આપી તમે. ખૂબ ખૂબ અભિનંદન. આભાર.
તો મિત્રો ફાઇનલી બેટ દ્વારિકા આવી ગયા છીએ અમે અને આ છે બેટ દ્વારિકાનો નજારો બહુ અદ્ભુત છે આપ બિલકુલ અહીંયા જોઈ શકો છો અહીંયાથી થોડેક દૂર ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન જે છે અમે ત્યાં દર્શન કરીને આવ્યા છીએ મિત્રો માફી ચાહું છું કે અમે ત્યાં દર્શન કરી આવ્યા કે ત્યાં મોબાઈલ ફોન અવેલેબલ નથી એ માટે અમે ફોન નહોતા લઈ ગયા તો મિત્રો ફાઇનલી અમે બેટ દ્વારકા આવ્યા અને मुरली लेवी है तो अपने भाई जोड़े थी मुरली लईए मुरली ना कितना है कितने रुपए मुरली के 20 भाई ने 20 रुपए में हमें मुरली दी है और ऐसे तो 50 रुपए की है लेकिन ये बोल रहे हैं कि 20 रुपए में लेके जाओ लेकिन नहीं हमको तो 50 ही देना है और मुरली बजा के थोड़ी दिखाओ हमारे दोस्तों को ये सब बोल दो आप लोग बस હવે અહીંયાથી અમે સોમનાથ જવા પ્રસ્થાન કરીશું અને બહુ સરસ મજાના દર્શન થયા છે ભગવાન દ્વારકાધીશનું જે નિવાસ સ્થાન કહી શકાય એ બેટ દ્વારકા આપ બિલકુલ નિહાળી રહ્યા છો આપ અહીંના દ્રશ્યો જોઈ શકો છો બહુ મજા આવી રહી છે તો મિત્રો મળીશું આપણે સોમનાથ